સુરેન્દ્રનગરના નાના રણ વિસ્તારમાં ઘુડખર ત્રાસને લઈને 25 માર્ચે ઘણાદ ગામે ખેડૂત મહાસભાનું આયોજન થયું। 300થી વધુ ઘુડખરના ટોળા ખેડૂતોના ઊભા પાકનો નાશ કરી રહ્યા છે। ઘુડખરોના નાના રણ તરફ ખસેડવા માટે છેલ્લા 1 વર્ષથી ખેડૂતો તંત્રને રજૂઆત કરતા આવ્યા છે। મંત્રી, કલેક્ટર, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સુધી રજૂઆત છતાં પરિણામ ન મળતા ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાનીમાં મહાસભાની તૈયારી કરી રહ્યા છે। भाई ने 10 वीघा चणाનું ખેતર હતું, એમાંથી એને ઘર પોષણ હાલતું હતું। તો 10 વીઘાનું ખેતરમાં એક જ રાતમાં 10 વીઘાના ચણા ખાઈ ગયા। તો એ ભાઈ રોતા હતા, કારણ કે એને એના ઉપરથી પાક ધિરાણ, અત્યારે પાક ધિરાણ ભરવાનો ટાઈમ થઈ ગયો છે, રિન્યુ કરવાનો ટાઈમ થઈ ગયો। તો એ પૈસા ગોતતા હોય, લાવી ના આપતા હોય, સ્વનિર્ભર રહી નથી શકતા। તો આ ખચ્ચરના હિસાબે બહુ માણસો હેરાન થાય। તો ખચ્ચરનું જરાક ધ્યાન આપે સરકાર। તમારા ખચ્ચર કે ચોમાસું પતે એટલે સર્વે કરી અને કચ્છના નાના રણમાં સ્થળાંતર કરીશું, પણ અત્યાર સુધીમાં કંઈ કરવામાં આવ્યું નથી। ખાલી એક સર્વે કરવામાં આવ્યો હતો। સર્વે અને તમારી ખેતી ખાલી થાય, હવે એવા બહાને આપે છે કે ખેતી ખાલી થાય, એટલે હવે ખેતી ખાલી થઈ ગઈ છે। અને હવે એવડે કે હવે એક બે દી રહી જાવ, તો હવે અમારે ચોથો મહિનો આવી જાય એટલે બીટીની વાવેતરની સિઝન ચાલુ થાય, તો પછી અમારા ખચ્ચર નહીં જાય તો અમારા છોકરા ભૂખા રહેશે। તો અમારે ખેતી મૂકી અને કારખાનામાં અન્ય ધંધા તરફ વળવું પડશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ઘુડખરોના ત્રાસથી હવે ખેડૂતો મહાસભાની તૈયારી કરી રહ્યા છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે અલગ અલગ 10 થી વધુ ગામોમાં ઘુડખરનો ત્રાસ છે તે સતત વધતો જઈ રહ્યો છે, ત્યારે આજુબાજુના 10 થી વધુ ગામોના ખેડૂતો છે તેમના દ્વારા વારંવાર જે આ પર્યાવરણ મંત્રી છે તેને રજૂઆત કરવામાં આવી છે। સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગના અધિકારીઓ, કલેક્ટર અને ખાસ કરીને જે ઘુડખર અભયારણ્યના અધિકારીઓ છે તેમને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ ઘુડખરોનું સ્થળાંતર છે તે કરાવવામાં આવી રહ્યું નથી, જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના 10 થી વધુ ગામોના ખેડૂતોમાં હાલ રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકો, વઢવાણ તાલુકો અને મૂળી તાલુકામાં જે ઘુડખર છે તેનો ત્રાસ છે તે સતત વધતો જઈ રહ્યો છે, જેને લઈને હવે આ ખેડૂતો છે તે મહાસભાના આયોજન કરવાની ચીમકી છે તે ઉચ્ચારી ચૂક્યા છે। સુરેન્દ્રનગરના ધણાદ ગામે ખેડૂતો છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયા છે અને ત્યારબાદ આ જે ખચ્ચર હટાવવા માટેની ઝુંબેશ છે તે ફરી એક વખત ઉપાડવામાં આવી છે। 1 વર્ષથી ખેડૂતો દ્વારા રેલીઓ યોજવામાં આવી છે અને ખાસ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે, રજૂઆતો કરવામાં આવી છે, તે છતાં પણ અધિકારીઓ છે અને તંત્ર છે તે ખેડૂતોનું ન સાંભળતા હાલમાં આ જે ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। 300 થી વધુ ઘુડખરો છે તે અલગ અલગ જે આ 7 ગામો, 10 થી વધુ ગામો છે તેની સીમમાં જે ઊભા પાકો છે તેને વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યા છે। રવિ પાકમાં પણ ચણા, તુવેર અને ખાસ કરીને જે જીરું, વરિયાળી જેવા પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું, પરંતુ રાત્રિ દરમિયાન ઘુડખરો દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં જઈ અને ઊભા પાકો ચારી જઈ અને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ અંગે પણ તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી, તે છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દેવામાં ના આવ્યું હતું। ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખર અભયારણ્ય બનાવવામાં આવ્યું છે। આખા વિશ્વમાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લો ઘુડખર અભયારણ્ય ધરાવે છે, તેની પાછળ સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે, પરંતુ આ ઘુડખર અભયારણ્યની જે સીમ નક્કી કરવામાં આવી છે તેના બહાર ઘુડખરો આવી જાય છે અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચી જાય છે અને ખેડૂતોના ઊભા પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે। ખેડૂતો દ્વારા હવે એક માંગ કરવામાં આવી છે કે આ જે ઘુડખરો છે તેનું રેસ્ક્યુ કરી અને તેમને ઘુડખર અભયારણ્યમાં સલામત રીતે ખસેડવામાં આવે। જો કે તંત્રના અધિકારીઓ દ્વારા આ મુદ્દે નકશાઓ અને પ્લાન તૈયાર કરી અને ખેડૂતોને સોંપવામાં આવ્યા છે, પરંતુ જે આ ઘુડખરો હટાવવાની કામગીરી આજ દિન સુધી 1 વર્ષના સમયગાળામાં શરૂ કરવામાં આવી નથી, જેને લઈને હવે 25મી માર્ચના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના 10 થી વધુ ગામોના ખેડૂતો છે તે ધણાદ ગામ ખાતે એકત્રિત થવાના છે। ખેડૂત મહાસભાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે। 25 તારીખે આ જે ઘુડખર હટાવવા અંગેની રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે। તંત્ર સામે કેવા કાર્યક્રમો આપવા, કેવા વિરોધ પ્રદર્શનો કરવા તે અંગેની રણનીતિ પણ આ જે સભા છે તેમાં નક્કી કરવામાં આવશે। ત્યારે હાલના તબક્કામાં તંત્રની ઊંઘ પણ હવે હરામ થઈ ગઈ છે, કારણ કે 1 વર્ષમાં કોઈ કામ જ નથી થયું ઘુડખર હટાવવાનું, જેને લઈને હવે ખેડૂતો છે તે તંત્ર સામે પણ લડી લેવાની તૈયારી છે તે દેખાડી ચૂક્યા છે। જી આભાર ફઝલ, માહિતી આપવા માટે।